સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 24મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1195મી સભા થાય છે અને કહત સહજાનંદ એ વિષય ઉપર 886મી સભા થાય છે. આજનો દિવસ આપણા સંપ્રદાયની અંદર અતિ મહત્વનો દિવસ ગણાય. એક તો પહેલી વાત તો આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે રવિવારનો મહાપવિત્ર દિવસ છે કે જેને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે રવિવારની સભાનો અતિ મહિમા કયો અને કહ્યું કે 25,000 રૂપિયાનો નફો મળતો હોય તો પણ જતો કરીને રવિવારની સભામાં જવું. બીજી વાત આપણે જાણીએ છીએ એ પ્રમાણે કહેવાય છે કે ફાગણ સુધી પૂનમ એટલે આપણી 12 મહિનાની સુદ પૂનમ જેટલી આવે છે તે તમામ પૂનમની અંદર આપણે બધા અક્ષર જયંતી કહીએ છીએ. કારણ કે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર મહંત સ્વામી મહારાજ પોતે કહે છે કે બ્રહ્મ અને પરબ્રહ્મ કહેતા અક્ષર અને પુરુષોત્તમ માયાથી પર છે અને જે માયાથી પર હોય એ સદાય સત્સંગની અંદર પ્રગટ હોય. એટલે આપણે પણ મહત્તમ દ્રષ્ટિએ જોવા જઈએ તો દર મહિને જેમ સુદ નવમી આવે છે ત્યારે શ્રી હરિ જયંતીનો ઉપવાસ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની આજ્ઞાથી ઘણા બધા સંતો કરતા આવ્યા છે અને હરિભક્તો પણ કરે છે. એવી રીતે સુદ પૂનમને દિવસે પણ અક્ષર જયંતી સમજીને સત્પુરુષની આજ્ઞા વડે કરીને ઘણા બધા સંતો પૂનમનો પણ ઉપવાસ કરતા હોય છે. કારણ કે આવા મહાન પુરુષોના પવિત્ર પ્રાગટ્ય દિનની તિથિએ જો આપણે થોડું ઘણું પણ તપ કરીએ તોય તપે કરીને ભગવાન અને ભગવાનના સંત રાજી થાય છે. કારણ કે મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે અને શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે કે રસના તો વિશેષ જેતવ્યા, બીજી બધી સર્વે ઇન્દ્રિયાણી જેતવ્યાની રસના તો વિશેષતા. એટલે ઉપવાસ કરીએ ત્યારે વધારેમાં વધારે આપણે ઉપવાસનો મહત્તમ આપણે સમજીએ છીએ એ પ્રમાણે અન્નનો ત્યાગ કરે, જળનો ત્યાગ કરે. એટલે સંયમ જેવી વાત તો આપણને ખોરાક વડે કરીને પણ જો ખોરાકને બંધ કરી દઈએ તો પણ સંયમ આપણને પ્રાપ્ત થાય છે.
અને યોગીજી મહારાજ તો પોતે પૂર્ણપણે યોગી યુવક ઉપવાસ કોલેજ નામનું એક કેન્દ્ર ચલાવતા. એમની જોડે જે કોઈ જાય એને ઉપવાસ કરાવતા. એટલે એ દ્રષ્ટિએ કરીને સંયમનો દિવસ ગણાય છે. એટલે અક્ષર જયંતિ પણ એમાં ત્રિવેણી સંગમ સમાન આપણા સંપ્રદાયની અંદર બીજા આધ્યાત્મિક વારસદાર એવા બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનું પણ પ્રાગટ્ય આ જ દિવસે થયું. ભગતજી મહારાજના જીવન ચરિત્રના પ્રસંગોને જ્યારે આપણે માણીએ જાણીએ ત્યારે આપણને સહેજે ખબર પડે કે એ આલોકના પુરુષ હતા જ નહીં. મહુવાની અંદર જ્યારે બહુ નાની ઉંમરની અંદર હતા અને ઘરની અંદર કોઈ મહેમાન આવ્યા હશે અને ત્યારે તે વખતે એમની માતાએ પોતે ચૂરમું બનાવેલું, લગભગ 7 શેરનું ચૂરમું કહેવાય છે અત્યારે. તો ભગતજી મહારાજને ભૂખ લાગી હશે અને તે વખતે એમણે આવું એક દિવ્ય ચરિત્ર કરવું હશે એટલે માતાએ કહ્યું કે હમણાં થોડી વારમાં તમને આપું છું. પણ માતાની નજર ચૂકવીને ચૂરમું લઈ જઈ અને બધું જ ચૂરમું પોતે ખાઈ ગયા. એટલે આપણે જાણીએ છીએ કે શરીરની પ્રકૃતિ કેવી. ભગતજી મહારાજ વ્રત કરતા ને એ વ્રતને સાંભળીને પણ આપણા બધાના વિચાર બધાએ તૂટી જાય એવું વ્રત પણ એમણે પણ કર્યું છે. એટલે એવું ખાઈ પણ શકે છે બાળ અવસ્થાની અંદર. ત્યારે આપણે સમજવાનું કે આ ચરિત્ર છે એ સત્પુરુષનું ચરિત્ર છે. આ કોઈ આ લોકનું ચરિત્ર નથી. માણસ ગમે તેટલો ખાઉધરો હોય તો પણ ભલે કદાચ આપણે એમ લાગે કે આટલું બધું ખાઈ જાણે છે. ફરી ત્યાં છાત્રાલયની અંદર વિદ્યાનગરની અંદર જ્યારે ફિસ્ટ હોય ત્યારે તો 100 ગુલાબજાંબુ ખાઈવાળા મળ્યા અને એના ઉપર પાછા 5-5, 10-10 કપ આઈસ્ક્રીમ ના ખાઈ શકે. એ વાત બધી બરાબર છે, પણ અંતરથી નિર્વાસનિક થોડાક રહી શકાય છે. જ્યાં જે પોતાને ભાવતું હોય એનું નામ પડે ને ત્યાં જ એના અંતરની અંદર સંકલ્પ જાગે અને સંકલ્પના કારણે કરીને તે વખતના સમયની અંદર એની પાછળ જ અથવા એ પદાર્થને પામવા માટેનો પ્રયત્ન કરે. જ્યારે નિર્વાસનિકપણું અથવા તો નિસ્વાદીપણું ભગતજી મહારાજના જીવનની અંદર હતું ત્યારે એમને ગમે તે પંગતની અંદર બેઠા હોય ને ત્યાંથી ઉઠાડે તો પણ ભગતજી મહારાજ ક્યારેય ઉદાસ નથી થયા અને ઉલટું એમ સમજે કે આ રીતે પણ મહારાજ મારી પોતાની પરીક્ષા કરતા હશે. ભલે ને આપણને પંગતની અંદર બેસવા ન દે, આમ તો આ પ્રસંગ અપમાનજનક કહેવાય, પણ સાથે સાથે એમના અંતરની અંદર કેટલું બધું નિસ્વાદીપણું હશે. અને એના કારણે કરીને જૂનાગઢની અંદર જ્યારે ગુણાતીતાનંદ સ્વામી સાથે રહેતા ત્યારે પણ કેટલા બધા ઉપવાસ કરતા અને દેહને દમન કરતા. ભગતજી મહારાજના ઘણા બધા એવા ગુણોના પ્રકરણો છે કે જે પ્રકરણની અંદર આપણે જઈએ ને ત્યાં આપણને સહેજે દેખાય કે એ ભગતજી મહારાજ પોતે અક્ષર બ્રહ્મ રૂપ બનેલા છે અને અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામેલા છે અને પોતે અક્ષરધામમાંથી આવ્યા છે. તો આ દ્રષ્ટિએ આપણે જાણીએ તો આપણને ખબર છે કે ભગતજી મહારાજનું જીવન ચરિત્રને કોઈ વાંચે સાંભળે તો અત્યારના સમયની અંદર પણ જે કોઈ સાધક હોય ને એ સાધકને પણ યત્કિંચિત પોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાનને પ્રસન્ન કરવા માટેનો પ્રયત્ન કરવો હોય તો એમાંથી જ એને પ્રેરણા મળશે. પછી સેવાનું પ્રકરણ હોય કે પછી આજ્ઞા પાળવાનું પ્રકરણ હોય કે પછી કથા વાર્તા કરવાનું પ્રકરણ હોય
એ બધાની અંદર ભગતજી મહારાજ પોતે સ્વયં મોખરે રહેતા. અને એટલે જ ચંદુભાઈ વિદ્યાધિકારી પોતે પૂજ્ય વિવેક સાગર સ્વામી વાત કરે છે કે એક વખત એમને ભગતજી મહારાજના જીવન ચરિત્રનું પુસ્તક આપ્યું. અને ચંદુભાઈ મહાવિદ્યાધિકારી એટલે કે સામાન્ય નહીં, પણ ગોંડલ મહારાજાના હાથ નીચે રહીને એમણે સમગ્ર ભગવત ગોમંડળની રચના કરી. એટલા સાક્ષર હતા અને બુદ્ધિશાળી હતા. એટલે એમણે તે વખતના સમયની અંદર જ આપણે જાણીએ એમ એમણે વાંચ્યા પછી કહ્યું કે કોઈ પણ સંપ્રદાયનો કોઈ પણ ભક્ત કે પછી કોઈ પણ મુમુક્ષુ હોય એને પોતાના જીવનની અંદર જો સિદ્ધ દશા કહેતા કે આત્માને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો દેહ અને આત્મા જુદો છે એ પણ જાણવું હોય તો, અરે ભાઈ એમ કહે છે કે ગુરુ ને શિષ્યના સંબંધ કેવા હોય એ પણ જો એના જીવનની અંદર એને વિકસિત કરવું હોય તો ભગતજી મહારાજના જીવન ચરિત્રનો પાઠ કરે. અને એમાં જ એને ખબર પડે કે મોટા મોટા જે પૂર્વે થઈ ગયેલા ભગવાનના ભક્ત એના રસ્તે જ આપણે ચાલવાનું હોય છે. અને એટલે યોગીજી મહારાજ વારંવાર આપણને કહેતા કે મહાજનો એન ગતસ પંથા, કે કયા માર્ગે ચાલવું એ તો માણસ માત્ર અત્યારે દ્વિધામાં પડેલો છે. કારણ કે પોતાના મનના ધારા વિચારા, પોતાનામાં રહેલી અજ્ઞાનતાના કારણે પોતાના દેહને ગમે એ પ્રકારના રસ્તા પકડીને લોકો જતા હોય છે. પણ આપણું મહાભારત આપણને કહે છે કે મહાજનો એન ગત સંબંધા. મહારાજા ધર્મરાજ યુધિષ્ઠિરે તે વખતના સમયની અંદર યક્ષને પ્રશ્નનો જવાબ આપ્યો કે જે રસ્તે મોટા પુરુષો ચાલ્યા હોય એ જ રસ્તે ચાલવું. ત્યારે આપણને ખબર પડે કે મોટા પુરુષનું પ્રમાણ સમગ્ર વિશ્વની અંદર અને દરેક સંપ્રદાયની અંદર પણ આપણે જાણીએ એ પ્રમાણે લેવાતું હોય છે. મોટી મોટી કોર્ટની અંદર આપણે જાણીએ છીએ કે 50 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટના કોઈ જજે અશક્ય પ્રશ્નના બનેલા કેસની અંદર એણે વકીલની રજૂઆતના કારણે કરીને જજમેન્ટ આપ્યું હોય, એની અંદર પોઝિટિવ આવ્યું હોય તો એ તો પુસ્તકની અંદર લખાયું હોય તો એનું એ જ જજમેન્ટને 50 વર્ષ પછી પણ જે કોઈનો આવો જ કેસ હોય ને એ કેસની અંદર તે તારીખ, તે જજનું નામ, પુસ્તકનું નામ, પુસ્તકના પાનાનો નંબર, એનો પેરેગ્રાફ, આ બધું ટાંકીને જજ સાહેબને આપીને આર્ગ્યુમેન્ટ કરે તો એને 50 વર્ષ પછી પણ સત્ય વાત હતી, સત્ય જજમેન્ટ આપ્યું હતું. એટલે બીજાના માટે પણ એ એટલું જ કામમાં આવે છે. એટલે એટલા માટે આપણા સંપ્રદાયની અંદર ભગતજી મહારાજ માટે વિદ્યાધિકારી ચંદુભાઈ પોતે કહે છે કે કોઈ પણ સાધક હોય અને એણે પોતે પોતાના જીવનની અંદર સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, કહેતા બ્રહ્મરૂપ બનીને પરબ્રહ્મની ભક્તિ કરવી હોય તો જે રીતે ભગતજી મહારાજ પોતે જૂનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહ્યા, કેટલા બધા પ્રકરણો બન્યા. એ બધા જ પ્રકરણોની અંદર એક જ વાતની વાત એમના જીવનની અંદર એમણે દ્રઢ કરેલી. કારણ કે જ્યારે સારંગપુરની અંદર અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી શૌચ વિધિ કરીને આવ્યા અને ચંદ્રમાના અજવાળે પોતે ભગતજી મહારાજ હસ્ત પ્રક્ષાલન કરાવતા હતા. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે હૈયામાં તો જ્ઞાન એટલું બધું ભર્યું છે પણ કોઈ પાત્ર મળતું નથી.
હવે બીજી બધી વસ્તુ આપણે જોતી હોય તો આપણે પાત્ર બની જઈએ કે સ્વામી હું તો તમારો અંગત ચેલો નહીં, અથવા હું તમારો અંગત હરિભગત નહીં. પણ અહીંયા તો જ્ઞાનની વાત આવે છે, અને જ્ઞાન એટલે માત્ર એટલું નહીં સમજવાનું, જાણવું. જ્ઞાન એટલે આત્માને પરમાત્માનું જ્ઞાન. તમે દેહરૂપ મટીને આત્મારૂપ બની જાઓ એવી એક જબરજસ્ત અપરંપાર દિવ્ય વિદ્યા અક્ષર બ્રહ્મની પાસે છે. અને પરમાત્માના સ્વરૂપને વિશે કેવી રીતે અક્ષર બ્રહ્મ રૂપ બનીને જોડાવું એનું જ્ઞાન, એ જ્ઞાનના ધારક પોતે અક્ષર બ્રહ્મ હતા. અને એમણે પોતે તે વખતે કહ્યું કે આ મારી પાસે છે પણ એને લેનારો કોઈ નથી. અને ત્યારે ભગતજી મહારાજ તો ગોપાળાનંદ સ્વામીની પાસે 12 વર્ષ સુધી એ કથા વાર્તા સાંભળી હતી. એટલે સાંભળતાની સાથે અમને ખબર જ હતી. અને છેલ્લે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું પણ હતું કે તમે બીજો કોઈ વિચાર કરતા નહીં, અમે તો મહારાજની પાસે જઈશું, અક્ષરધામમાં જઈશું, પણ તમે જુનાગઢ જજો અને તમારી જે નાની મોટી કસર રહી ગઈ છે ને એ કસરને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતે ટાળી નાખશે. એમ જ્યારે કહ્યું ને ત્યારે શિવલાલ શેઠ ને જાગા ભગત સ્વામી ને ભગતજી મહારાજ ને બધા ગયા. પણ અહીંયા હાથ ધોવરાવતી વખતે ભગતજી મહારાજે કહ્યું કે સ્વામી એ જ્ઞાન તમે મને ન આપો. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એકદમ સ્થિર ચિત્તે બોલ્યા કે ભગતજી એ જ્ઞાન લેવું હોય ને તો મરણિયા થવું પડે. જેમ કહેવાય છે ને કે એક બાજુના નગરની અંદર રહેનારો રાજા પોતે સામેના નગર ઉપર ચડાઈ કરે ત્યારે એને મનની અંદર 2 વિચાર હોય, જો જીવતા રહેશું ને જીતીશું તો એ નગર આપણું થઈ જશે, અને કદાચ જીવતા ન રહ્યા ને મરી ગયા તો શહીદ થયા કહેવાશું, પણ પાછા પડવું નથી. આવી પ્રકારનો જે વિચાર એમના અંતરની અંદર હતો. અને એટલે જ ભગતજી મહારાજે હાથ જોડી નમ્ર ભાવે તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી એ જ્ઞાન મને ન આપો, મરણીયો થઈશ, જે કહેશો એ કરીશ. તો ભગતજી મહારાજને આપણે આ ફાગણ સુધી પૂનમને દિવસે એમના પ્રસંગોનું રસપાન આપણે કરીએ છીએ. 12 મહિના આવે, ફાગણ સુધી પૂનમ આવે, એમાં વિશેષ કરીને આવા બધા પ્રવચનો પૂજ્ય વિવેક સાગર સ્વામીના કંઠે આપણે સાંભળતા આવ્યા છીએ. પણ કાયમ માટેની આ વાત છે, એકાદ દિવસની વાત નથી. એનું કારણ છે કે જ્યારે આપણે બ્રહ્મરૂપ બનવું છે ત્યારે હવારમાં સત્વગુણની અંદર આપણે હોઈએ ત્યારે આપણને વિચાર આવે. પણ વળી પૂજાપાઠ થઈ ગયા અને આપણું ધાર્યું ન થાય ત્યારે આપણને તમો ગુણ વર્તે. અને તમો ગુણના કારણે કરીને એકબીજાની સાથે આપણને આંટી પણ બંધાઈ જતી હોય છે. એ દેહનો ભાવ કહેવાય. એટલે બ્રહ્મરૂપ ભાવ થયો હોય તો કે ક્યારેય પણ કોઈનામાં પણ લેશ માત્ર દોષ દ્રષ્ટિ દેખાય જ નહીં. આવી પ્રકારની આ વાત આધ્યાત્મિક માર્ગની અંદર આપણને મહારાજ સમજાવે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીના કહેવાથી ભગતજી મહારાજ પોતે ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી અને એમનો દેહ વળ્યો. અઘરી કલમ છે હો. આપણે બોલીએ ખરા પણ એ પ્રમાણે આપણો દેહ વળતો નથી. આજે વિશ્વની અંદર દરેક વ્યક્તિને પોતાનું જ મનનું ધાર્યું કરવું એ વધારે પસંદ પડતું હોય છે. અને એટલે જ મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મનમત થઈને તું કોટી સાધન કરે, મનમત થઈને તું કોટી
કોટી સાધન કરે સદગુરુ શબ્દ બિન સર્વે કાચું સદગુરુ શબ્દ બિન સર્વે કાચું હે મેલ મન તાણ ગ્રહે વચન ગુરુદેવનું વચન ગુરુદેવનું સેવતું રૂપએ શુદ્ધ સાચું. મુક્તાનંદ સ્વામી મહારાજના ગુરુ કહેતા ઉંમરમાં બહુ મોટા હતા, પણ છતાંય મુક્તાનંદ સ્વામીમાં મુમુક્ષતા રહેલી હતી. એટલે એમને સ્વામિનારાયણ સંપ્રદાય વિશેના કેટલા બધા ઉમદા વિચારો એમને આવતા અને આધ્યાત્મિક માર્ગની અંદર આપણને બધાને ભલે જોડાયા હોય આધ્યાત્મિક માર્ગમાં, પણ મનનું ધાર્યું કરવું એ જ આપણને શ્રેષ્ઠ ગણાય છે. મુક્તાનંદ સ્વામી એટલે કહે છે કે મનમત્ત થઈને તું કોટી સાધન કરે સદગુરુ શબ્દ બિન સર્વ કાચું. સદગુરુ સંત સ્વામી કહેતા કે આટલું જ સમજાઈ જાય ને તો પછી એને કાંઈ કરવું રહેતું નથી. અને આ બહુ સહેલું છે. મનનું ધાર્યું કરવામાં તો ઘણી વખત મનથી નક્કી કરેલા સાધના કે આપણે કે વ્રત તપ જપ જે કંઈ કરતા હોય એમાં એનો અહંકારનો ભાવ પણ આપણને આવે, અથવા તો પછી આપણામાં એવી અજ્ઞાનતા પણ ઊભી થાય અને એના કારણે કરીને આપણે બધા રખડી પડીએ. પણ ગુરુ કહે એમ જો કરવા જાય તો સ્વામી કહે છે કે એના જીવનની અંદર એને કરવું બીજું કાંઈ રહેતું નથી. અને એટલે જ ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે મરણીય થવું પડશે. કે ભલે સ્વામી, હવે અહીંયા ક્યાં કંઈ કરોડો રૂપિયા મળવાના હતા. લોકો પોતે કેટલી સામાન્ય ગરીબીની અંદરથી પુષ્કળ મહેનત કરતા મરણિયા પ્રયાસ કરતા લોક જગતની અંદર પૈસે ટકે સુખી બને છે. એ પ્રયત્ન એ આ લોકનો છે. જીવશે ત્યાં સુધી એને કામનું, પણ પછી તો ગયું. કોણ જાણે છોકરા કેવા થશે અને કેમ કરશે. જ્યારે અહીંયા તો આપણે જાણીએ છીએ કે આપણા જીવનની અંદર અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના વચનની અંદર એમણે પોતે પોતાના દેહને વાળ્યો. તર્ક વિતર્ક બુદ્ધિ કંઈ એમણે વાપર્યું નથી. સ્વામી કહે મારે 16.5 આની. આ ઉત્તમ મુમુક્ષનું લક્ષણ છે. આ બહુ જ મજાની વાત છે. આમ જોવા જઈએ તો જેને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેવા સત્પુરુષ મળ્યા, જે આપણે આજે એટલા ભાગ્યશાળી છીએ કે આપણને આપણા જીવનમાં અક્ષર બ્રહ્મ ગુણાતીત સ્વરૂપો ગુરુવર્યો મળ્યા. અને જેને જેને મળ્યા એના જીવનની અંદર એમણે જે આજ્ઞા પાળીને કેવી અંતરની અંદર એમને શાંતિ વર્તે છે. નવયોગેશ્વર બનાવ્યા ત્યારે યોગીજી મહારાજે પોતે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને, વિનુ ભગતને, આ બધા નવયુવાનોની વચ્ચે એમને મહંત બનાવ્યા અને કોઠારી સ્વામીને રણછોડ ભગતને કોઠારી તરીકે નિયુક્ત કર્યા. પરંતુ ગુરુની આજ્ઞા મહંત પદ તો આપણને મળે ને તો આપણે બહુ રાજી થઈએ કે ઓહો, અથવા તો કોઠારી તરીકેની આપણને જવાબદારી સોંપે તોય આપણને આનંદ થાય કે આ બધા આપણી પાસે જ આવશે ને. પણ જેને જેને જે સેવા સોંપી તે સેવાની અંદર મનનું કોઈ ડોળ કે મનની કોઈ વિચારધારા ચાલવા દીધી નથી. બુદ્ધિને પણ તે વખતે તાળું મારી દીધું છે. અને એવું જબરજસ્ત એમણે પોતે કાર્ય કર્યું. મહંત સ્વામી મહારાજને આજ્ઞા કરી કે તમારે કથા વાર્તા કરવાની છે. નવા સવા સંતો આવ્યા હોય તો એને બળ અને પ્રેરણા મળે. એટલા માટે મહંત સ્વામી મહારાજ
સંસ્કૃતનું અધ્યયન કરાવનાર આવતા ગુરુજીની જોડે એ ક્લાસની અંદર પણ બેસે એટલા માટે કે નવા સવાને પણ ભણવાની ઈચ્છા થાય એ દ્રષ્ટિએ બેસતા. બાકી એમને તો ક્યાં ભણવાનું, તો અક્ષરધામને વિષયથી પોતે બ્રહ્મ વિદ્યા ભણીને જ આવ્યા છે. અને એના કારણે કરીને યોગીજી મહારાજ પોતે 1970ની સાલમાં આ 60-59ની સાલની અંદર નવ યોગેશ્વર બનાવ્યા. ત્યાર પછીના દિવસોની અંદર યોગીજી મહારાજ પોતે લંડનની અંદર બોલ્યા કે જેમ આપણે આફ્રિકાથી લંડન આવ્યા તો આપણા પાસપોર્ટ ઉપર સિક્કો માર્યો તો આપણને આવવા દીધા. એમ આ લોકની અંદરથી આપણે જ્યારે અક્ષરધામમાં જવું હશે ત્યારે આપણને મહંત સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત સિક્કો મારી આપે. સિક્કો મારે એટલે એ કાગળ ઉપર આ લોકો પાસપોર્ટ ઉપર સિક્કો મારે એવો સિક્કો નહીં. સિક્કો માર્યો કેમ કહેવાય? તો એ બંને ગુરુની આજ્ઞા યથાર્થ પાળે ને અને તો જ અંતરે શાંતિ વર્તે. ઘણી વખત સંતો પ્રશ્ન પૂછે કે સ્વામી અમે આ બધી ક્રિયાઓ તો કરીએ છીએ પણ એમાં આપ રાજી થાવ છો? એવું તો કંઈ અમને ક્યારેય કહેતા નથી કે જાઓ અમે તમારા પર રાજી થયા. અને અમને ખબર પણ કેમ પડે? અને ત્યારે મહંત સ્વામી મહારાજ પણ પોતે કહે છે કે પોતાનો અંતરાત્મા કબૂલ કરે કે મેં રાગ દ્વેષ ઈર્ષા છોડી દઈને મેં સત્પુરુષના વચન પ્રમાણે જ મને જે સેવા સોંપી તે નિર્માનીપણે કોઈ પણ પ્રકારનો અહંકાર લાવ્યા વગર સેવા કરી છે. અને કરી છે ને એના કારણે કરીને અંતરની અંદર પરમ શાંતિ વર્તે. આજે વિશ્વની અંદર તમે નજર નાખીને જોયા હો, જેટલા લોકો છે ને એ બધાને પોતાના જીવનની અંદર પુષ્કળ પ્રમાણમાં પૈસા ટકે, સુખી, સંપન્ન અને ઉદ્યોગો અને એટલું બધું હોય પણ અંતરની અંદર અશાંતિ હોય. પૂજ્ય મહંત સ્વામી મહારાજ ત્યારે અક્ષરધામના નિર્માણની અંદર કેવી આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ વખતે મહંત સ્વામી, ઈશ્વર સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી આ બધી સંતો બધા ગયા હતા. અને એની અંદર જાપાનમાં ગયેલા ને ત્યારે ત્યાં આગળ જેને ઘરે ગયા ત્યારે એ કહે છે કે 50 કરોડનો પલંગ હતો. હવે એક કરોડમાં 1 લાખનો એક પલંગ લઈએ તો 50 કરોડના 50 લાખ કરોડ 50 કરોડ થઈ જાય એટલે 500 પલંગ થઈ જાય. પણ સ્વામી કહે છે કે એને પૂછ્યું કે આ શેનો? તો કે ગોલ્ડનો બનાવેલો છે. તો સંતોએ પૂછ્યું કે રાત્રે તો મને ઊંઘ આવી જાય સૂતાને સાથે? કે ના રે ના, ફેસિલિટી અંદર છે બધી પ્રકારની. કેડના પોઈન્ટ દબાવી આપે, પિંડીના પોઈન્ટ દબાવી આપે, હીટિંગ, પછી કહે છે કે એસી, બધું ઓટોમેટિક આપણે સેટ કરેલું હોય એટલે એ પ્રમાણે ચાલ્યા કરે. પણ ઊંઘવા માટે તો મારે ઊંઘની 3 ગોળી લઉં ને ત્યારે મને કહે છે કે ઊંઘ આવે છે. ત્યારે આપણે વિચાર કરવાનો કે શાંતિ ક્યાં રહી? અને આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજને વર્ષો સુધી આપણે દર્શન કર્યા છે. સંસ્થાની એટલી બધી જવાબદારી સંભાળતા હતા અને છતાં પણ હળવા ફૂલ જવાબદારી. એટલે બપોરના સમયે સભા ચાલુ હોય ને તે ટાઈમે કોઈક હરિભગત, ચાહે અમદાવાદ, વડોદરા, સુરત કે મુંબઈ કે પછી ગમે ત્યાંથી આવ્યો હોય ને એમની નજર પડે તો ભગવાન ભજવાની ક્રિયા ચાલે છે. એમાં તરત જ એક સંતને ઈશારો કરે કે જાઓ તમને એને ઉતારો કરી દો અને જમાડી દો. આટલેથી શરૂ થયેલું જે ગામોના કાગળો આવે, કાગળની અંદર એટલી બધી સાંસારિક વિપરીતતાની મથામણ લખેલી હોય અને એમાં પણ વાંચીને પણ સ્વામી પોતે મહારાજને પ્રાર્થના કરે, આશીર્વાદ આપે.
પણ સ્થિર રહે. નહીતર કેવું થાય કે આપણે બધાય ઇમોશનલ એવા થઈ જાય ને કે બિચારાને આવું છે. પણ સ્વામી કહે છે કે ગમે તેનો કોઈ પણ જ્ઞાતિનો પત્ર આવ્યો હોય અને કોઈ પણ પ્રકારનું હોય તો પણ સ્વામી બાપા સ્થિર રહે. તમે હજાર સાધુના આશ્રમની અંદર દરેક જગ્યાએ એની વ્યવસ્થા કરવી, રાખવા, જમાડવા, કપડાં, લત્તા, બ્રશ, ટ્યુબ, તમે ચપ્પલ, પાનું, પુસ્તક, આ બધું કેટલું જોઈએ. બધા પણ એકદમ સરળતાથી પોતે કરતા. એટલે એવા જે સંત છે એને પરમ શાંતિ વર્તે છે. તો એવા બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના ચરણારવિંદમાં કોટી કોટી વંદન. પૂજ્ય ધર્મચરણ સ્વામીની ઈચ્છા પ્રમાણે આપણે 3 દિવસનું ભગતજી પર્વની કથાનો લાભ લઈશું. આજે 1 દિવસ થયો અને હવે બાકીના 2 દિવસ લાભ લઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.